અમદાવાદમાં વરસ્યો અનરાધાર વરસાદ. સૌથી વધુ સાયન્સ સિટી વિસ્તારમાં 6.5 ઇંચ વરસાદ. ગોતામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ થયો. બોપલ અને નરોડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસ્યો વરસાદ. સેટેલાઇટ, જોધપુર, વસ્ત્રાપુર, એસજી હાઈવે, પકવાન, જજીસ બંગલો સહિતના વિસ્તારોમાં થયો વરસાદ. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ. ક્યાંક ધીમી ધારે, ક્યાંક ધોધમાર વરસાદ. નારણપુરા, જગતપુર, ઘાટલોડિયા, સેટેલાઇટ સહિતના વિસ્તારમાં થયો વરસાદ. દ્વારકાના ખંભાળિયામાં ભારે પવન સાથે વરસાદ. ધોધમાર વરસાદી રસ્તા પર પાણી ફરી વળ્યા. નગર ગેટ, જોધપુર ગેટ, મિલન ચાર રસ્તા, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણી. વિરમગામના માંડલ, નળકાંઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી. નળકાંઠાના શાહપુર ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા. ભારે વરસાદ બાદ સુરત પાણી. કતારગામની સોસાયટીમાં હોડી ફરતી હોય તેવા દ્રશ્યો. સોસાયટીમાં હોડી ફરતી હોય તેવો વિડીયો વાયરલ. મહેસાણા કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. કડીમાં ધોધમાર વરસાદથી ઘરમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા. કરણનગર રોડ પરની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. માર્કેટયાર્ડ રોડ, એસવી રોડ પાણી થયું. ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી વરસાદ. ડભોઈમાં 1 ઇંચ વરસાદ. હરિજનવાસ, મહુડી, ભાગોળ, શાક માર્કેટ, લાલ બજાર, જૈન વાઘા, કુંભાર વાઘા, ઉમા સોસાયટીમાં પાણી ભરાયા. ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળામાં 4 દિવસથી મેઘરાજાની અવિરત બેટિંગ. હળિયાદ, વાવડી, પીપળી, નવાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. ટીંબી, રંઘોળા, હડમતિયા સહિતના વિસ્તારો મેઘાની બેટિંગ. ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સક્રિય. અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની કંપનીને ભાવનગર બોલાવી સ્ટેન્ડ બાય રખાઈ. વિષમ પરિસ્થિતિ સર્જાય તો એનડીઆરએફની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી જશે. અરવલ્લીના ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. માલપુરા બાદ ભિલોડા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ થયો. નવા ભવનાથ, ખલવાડ, માંકરોડા, લીલછામામાં વરસાદી માહોલ. અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ. મુખ્ય બજારમાં ઢીચણ સુધીના પાણી ભરાયા. શીકા, ધામણિયા, અદલપુરા સહિતના ગામમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન. યાત્રાધામ પાવાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. પાવાગઢ મંદિર જવાના પગથિયા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત. વાદળછાયા વાતાવરણથી નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા. ગાંધીનગરના દહેગામમાં ધમાકેદાર વરસાદની બેટિંગ. ગરમી અને બફારાથી શહેરીજનોને રાહત. સવારે રીમઝીમ વરસાદની શરૂઆત બાદ બપોરે મેઘરાજા બેટિંગ શરૂ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ. આહવા, વઘઈ અને સુબીરમાં જામ્યો મેઘમહેર. સતત એક ધારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. ખેતીલાયક વરસાદ પડતા જગતનો તાત ખુશ. વલસાડના ધરમપુરમાં નગારિયા કસ્બા રોડની હાલત ખરાબ. 1 મહિના પહેલા બનેલો રોડ પહેલા વરસાદમાં બેસી ગયો. સ્થાનિક સુધી 108 એવી ઇમરજન્સી સેવા પહોંચી શકે તેમ નથી. ઉપરવાસમાં વરસાદ પડતા ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા. ઉકાઈ ડેમનું લેવલ 305.64 ફૂટ. ડેમમાં પાણીની આવક 6293. જાવક 800 ક્યુસેક. મહારાષ્ટ્રના હઠનૂર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં વધારો. અમરેલીના લાઠી વિસ્તારમાં વરસાદી માહોલ. ચાવંડ, શેખ પીપળિયા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. ગઈકાલથી સારો વરસાદ પડતા જગતનો તાત ખુશ. રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. આટકોટ, જંગવડ, વીરનગર, ગુંદાળા, જસાપર, સાણથલી, જીવાપર, પાંચવડા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોની મોજ. બોટાદના ગઢડા ગ્રામ્ય વિસ્તારમાં થયો વરસાદ. ગુંદાળા ગામે આવેલ સાદરડી નદીમાં નવા નીર.
ઉપરવાસમાં સારો વરસાદ પડતા નદી બે કાંઠે વહી, સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ. બોટાદના ગઢડા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ઢસા, પડવદર, પાટણા, રસનાળ, જલાલપર, માલપરા, ગુંદાળા, રણિયાણા સહિતના ગામમાં વરસાદ. ધોધમાર વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યા. અમરેલીના બાબરા પંથકમાં વરસાદ. શહેરના મુખ્ય બજારમાં પાણી ભરાતા હાલાકી. સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશી. કેટલીક જગ્યાએ ખેડૂતોએ વાવણી શરૂ કરી. અરવલ્લીના સજ્જનપુરા, કંપા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. ગોવિંદપુર, કંપા, વણઝારિયામાં પણ વરસાદ. સારો વરસાદ પડતા રસ્તાઓ પર પાણીના દ્રશ્ય જોવા મળ્યા. અમદાવાદમાં ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ. ઈસનપુર, મોની હોટેલ, 4 રસ્તા નજીક ઘૂંટણ સુધીના પાણી ભરાયા. પાણી ભરાતા વાહનો પાણીમાં ગરકાવ. ડ્રેનેજ લાઇનની સફાઈ નહીં થતી હોવાથી ગટરના પાણી ઉભરાયા. અમદાવાદના મણિનગર વિસ્તાર પાણી. સામાન્ય વરસાદમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. 15 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. ધોધમાર વરસાદથી અમદાવાદનો મકરબા વિસ્તાર જળમગ્ન. ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતા રસ્તા પર પાણીનો પ્રવાહ. રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. અનેક લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા. અમદાવાદ વિશાલા 4 રસ્તાથી જુહાપુરા જવાનો માર્ગ પાણી. જુહાપુરાનો સમગ્ર વિસ્તાર બેટમાં. વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. સ્થાનિકો જાતે વરસાદી પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા. અમદાવાદના સરખેજ જુહાપુરા રોડ પર જળબંબાકારની સ્થિતિ. કાંચી હોલ નજીક તળાવ સર્જાય તેવા દ્રશ્યો. કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી. વાહન ચાલકોની સ્થિતિ બની કફોડી. ડ્રેનેજ લાઇન શોધવામાં ખુદ કોર્પોરેશનને જ ફાંફા પડ્યા. અમદાવાદમાં ભારે વરસાદ પડતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. YMCAથી સાઉથ બોપલને જોડતા રોડ પર ગટરો ઉભરાઈ. સાઉથ બોપલને જોડતા રોડ પર 4 જગ્યા પર ગટરના પાણી બેક માર્યા. નવા વિસ્તારમાં ગટરના પાણી બેક મારતા મહાનગરપાલિકા તંત્રની પોલ ખુલી. અમદાવાદના IIM કેમ્પસમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાનો દાવો. સ્થાનિકોએ વિડીયો વાયરલ કરતા પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાની વ્યવસ્થા પર સવાલ. સરકારી નિયમોનું પાલન ન થયું હોવાનો આક્ષેપ.